2 ઇંચ વરસાદ પડ્યો છે। પાલનપુરના ગઠામણ પાટિયા પાસે પાણી ભરાયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા લોકો પરેશાન થયા। પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો। હાઈવે પર પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ થયા। 25 ગામને જોડતા રસ્તા બંધ થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। 8 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે। લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। તો બનાસકાંઠામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। ક્યાં કેવી પરિસ્થિતિ છે, સીધા જઈએ સંવાદદાતા અલ્કેશ મારી સાથે જોડાયા છે। અલ્કેશ, બનાસકાંઠામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ, ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ, શું પાણી ભરાયા છે, લોકોને કેટલી મુશ્કેલી? ધરા જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સતત 3 દિવસથી મેઘમહેર છે તે જારી છે ને બનાસકાંઠામાં આજ વહેલી સવારથી જ જે મેઘરાજા છે જે ધોધમાર વરસ્યા છે। દાંતા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે દાંતા તાલુકાના અનેક જે નીચાણવાળા વિસ્તારો સહિત જે સિવિલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર પાણી ભરાયા છે। સિવિલ હોસ્પિટલના તમામ જે વોર્ડ હતા તે વોર્ડની અંદર પાણી ભરાઈ જતા જે દર્દીઓ છે તે દર્દીઓને પાલનપુર તેમજ અંબાજી ખાતે ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો વડગામની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને જનજીવન છે તે પ્રભાવિત થયું છે। પાલનપુર શહેરના કીર્તિસ્તંભ વિસ્તારની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડતા દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા। 5 થી 6 ફૂટ જેટલા પાણી ઘૂસી જતા દુકાનદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, તેનો તમામ માલ સામાન છે તે પલળી ગયો છે। તો હાઈવેના જે ગઠામણ વિસ્તાર છે તે ગઠામણ પાટિયા નજીક 25 ગામના જોડતા માર્ગ ઉપર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે અટવાયા છે। તો શહેરના વિવિધ માર્ગો છે તે માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે હાઈવેથી શહેરની અંદર આવતો જે માર્ગ છે તે માર્ગ ઉપર પણ ડિંચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના લઈને વાહન ચાલકો છે તે અટવાયા છે। નાના વાહનો છે તે અહીંયા ફસાઈને બંધ પડી રહ્યા છે। તો અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે। મહત્વની વાત એ છે કે પાલનપુરમાં જે રીતે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે જે રીતે અનેક દાવાઓ કરાઈ રહ્યા હતા, પરંતુ 2 ઇંચ વરસાદમાં જ પાલનપુર શહેર છે તે પાણી થઈ ચૂક્યું છે। સ્કૂલે જતા જે બાળકો હોય કે ધંધા રોજગાર માટે જતા જે લોકો તેમજ નોકરી જતા જે કર્મચારીઓ હોય તે પણ આ વરસાદથી પરેશાન થઈ ચૂક્યા છે। અનેક જગ્યાએ ઢીચણસમાં પાણી ભરાઈ જતા તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો આપણી સાથે એક વાહન ચાલક છે, તેમનું જે એક્ટિવા છે તે બંધ પડ્યું છે। શું કહીશું, આ પાણીમાંથી નીકળતા આપણું એક્ટિવા બંધ પડ્યું છે, કેવી પરિસ્થિતિ? આજે સવારથી પાલનપુરમાં ધોમધાર વરસાદ પડી રહ્યો છે। અહીંયા એટલા પાણી ભરાયા છે કે અમારે નીકળવું મુશ્કેલ છે। આવવા જવાનો કાયમીનો અમારો રસ્તો છે। અહીંથી જગાણા જવું હોય, પાલનપુરથી આજુ ગઠામણ જવું હોય, લક્ષ્મીપુરાથી જોડતો માર્ગ છે। ગઠામણ પાટિયાથી ચારે બાજુ પાણી 4-5 ગોઠણસમાં પાણી 4 ફૂટ ભરાયા છે। ગાડીઓ બંધ થઈ જાય છે, એક્ટિવાઓ બંધ થઈ જાય છે, મોટી ગાડી બાઇક બધું બંધ થઈ જાય છે। તો આનો તાત્કાલિક નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ। તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે સ્થાનિકો તેમજ જે વાહન ચાલકો કહી રહ્યા છે કે નગરપાલિકા છે તે યોગ્ય રીતે કામ કરતું નથી, જેને લઈને પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જ તમામ રસ્તાઓ છે તે પાણી થઈ જાય છે ને જે માર્ગો છે તે માર્ગો બંધ થઈ જાય છે અને વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે। ધરા બિલકુલ અલ્કેશ, આસપાસ જો કોઈ લોકો હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે આટલા વરસાદથી જે પાણી ભરાઈ ચૂક્યું છે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે? જી ચોક્કસ ધરા વાત કરવામાં આવે તો આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે 2 ઇંચ જેટલો સામાન્ય જ વરસાદ પડ્યો છે ને જે એક એક્ટિવા ચાલક છે તે સામેથી આવી રહ્યા છે, તેમનું એક્ટિવા છે તે બંધ થઈ ચૂક્યું છે ને તેઓ પોતાનું એક્ટિવા છે તે પાણીમાંથી મહા મુસીબતે દોરીને આવી રહ્યા છે। તો અન્ય જે બાઇક ચાલકો છે તે પણ મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે। જે એક્ટિવા ચાલક છે તેમનું વાહન છે તે બંધ પડી ગયું છે। આપણે તેમની સાથે સીધા જઈશું ને પૂછશું કે કેવી રીતે તેમનું એક્ટિવા બંધ પડ્યું। ભાઈ શું કહેશો, શું નામ ને કેવી રીતે એક્ટિવા બંધ પડ્યું? જિગ્નેશ, પાણીનો વધારે છે, અહીંયા ભરાઈ જાય છે, હર ચોમાસામાં પ્રોબ્લેમ હોય છે। એટલું અહીંયા નહીં, આ બાજુ બી ભરેલું હોય છે, હાઈવે પણ બી ભરેલું જ હોય છે। તો પાણીની તકલીફ અહીંયા બહુ છે, કોઈ જગ્યાએ નિકાલની વ્યવસ્થા નથી। તાત્કાલિક નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપો એવી સરકારને રિક્વેસ્ટ કરું છું। ધરા તો જે રીતે જોયું કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ શહેરના અંદર આવવાના જે અનેક માર્ગો છે, આ માર્ગોની અંદર હું ચાલી રહ્યો છું ને આ પાણી છે, પાણીની અંદર જે મારા પગ છે તે પગ ડૂબાઈ રહ્યા છે। તો એક વાહન જે રિક્ષા હતી તે પણ બેકાબુ થઈ ગઈ છે આ પાણીના કારણે, મને તેને ટક્કર મારી છે, પરંતુ તેનો વોક નથી, તંત્રનો વોક છે કે જે રીતે આ રસ્તાઓ છે તે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે પોતાનું વાહન છે તે કાબુમાં રાખી નથી શકતા અને જેના કારણે અકસ્માતો પણ થાય તેવી પણ ભીતિ છે તે સર્જાય છે। ને વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિ પાલનપુર શહેરના તમામ માર્ગોની છે ને આ માર્ગો ઉપર જે રીતે પાણી ભરાઈ રહ્યા છે તે નગરપાલિકાએ તાત્કાલિક એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે માર્ગો પર પાણી ના ભરાય ને તેઓ સુખ શાંતિ પોતાનું વાહન ચલાવી શકે, તો અહીંથી પસાર છે તે થઈ શકે। ધરા
બિલકુલથી અલ્કેશ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં. તમામ વિસ્તારમાં પાણી જ પાણી ભરાયેલા છે. લોકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘૂંટણસમાં પાણીમાં લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે.